કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરના મુદ્દા પર 4 સવાલો ઉઠાવ્યા છે। લોકસભાની અંદર અત્યારે 9 તારીખે સરના મુદ્દાની ચર્ચા ચાલે છે, આજે પણ ચાલે છે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરના મુદ્દા પર 4 સવાલો ઉઠાવ્યા છે। તો કેટલાક લોકોનું કહેવું એમ છે કે રાહુલ ગાંધીએ જે સવાલો ઉઠાવ્યા છે એ વાત ઘણા બધા લોકોના મનની છે, કારણ કે ઘણા સમયથી લોકોને એવું થયા કરે છે કે ઈવીએમ પર આટલા બધા આરોપો મૂકવામાં આવ્યા છે તો કંઈક તો ગરબડ હોવી જોઈએ। તો ચૂંટણી પંચે આ શંકાનું નિવારણ છે એ દૂર કરી દેવું જોઈએ, તો પ્રજાની અંદર પણ એક મોટો વિશ્વાસ આવશે। તો રાહુલ ગાંધીએ જે સવાલો પૂછ્યા છે એનું એક એનાલિસિસ હું તમારી સાથે શેર કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। લોકસભાની અંદર રાહુલ ગાંધીએ જે 4 સવાલો પૂછ્યા એમાંનો એક સવાલ એમ છે કે ચૂંટણી પંચે ઓછામાં ઓછા 1 મહિના પહેલાં મશીન રીડેબલ વોટર લિસ્ટ જાહેર કરવું જોઈએ। સીસીટીવી ફૂટેજ નષ્ટ કરવાનો જે 45 દિવસનો સમયનો જે કાયદો છે એ બદલાવવો જોઈએ। અને ત્રીજો સવાલ એ પૂછ્યો રાહુલ ગાંધીએ કે વિપક્ષને ઈવીએમ સુધી પહોંચ મળે અને તેનું જે આર્કિટેક્ચર છે એ જાહેર કરવામાં આવે। અને ચોથો મુદ્દો એ છે કે ચૂંટણી કમિશનરની સામે કોઈ પણ કાર્યવાહી નહીં કરવાનો જે કાયદો છે એમાં બદલાવ આવે। તો આ હું એનાલિસિસ તો કરીશ, પણ હું તમને એ પૂછવા માગું છું કે તમારું આ બાબતે શું કહેવું છે? શું રાહુલ ગાંધીએ જે સવાલો પૂછ્યા છે એ યોગ્ય છે? તો આ વિડીયોની અંદર તમે જવાબ આપજો। હવે હું તમને એક જે રાહુલ ગાંધીના સવાલો છે એના વિશે એક સવાલથી હું તમને સમજ આપવાની કોશિશ કરું છું। રાહુલ ગાંધીનો પહેલો સવાલ છે કે ઓછામાં ઓછા 1 મહિના પહેલાં, એટલે ચૂંટણી જાહેર થાય ને 1 મહિના પહેલાં મશીન રીડેબલ વોટર લિસ્ટ જાહેર કરવામાં આવે। હવે અત્યારના જે વર્તમાનમાં છે એ ચૂંટણી પંચ મતદારોની જે યાદી છે એ પીડીએફ ફોર્મેટની અંદર જાહેર કરે છે, જેને ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નિશન OCR કહેવામાં આવે છે। એ વાંચી શકાય, OCRથી વાંચી શકાય એવી પીડીએફ ચૂંટણી પંચ જાહેર કરે છે। પરંતુ જે રાહુલ ગાંધીએ વાત કરી છે કે મશીન રીડેબલ ફોર્મેટ, તો એનો મતલબ એવો છે કે CSV પદ્ધતિ એટલે ક્લોઝર સર્વિસ વોટર અને બીજું છે JSON પદ્ધતિથી, એટલે જાવા સ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોટેશન, એ પદ્ધતિથી જાહેર કરવામાં આવે। એટલે એને કારણે શું થાય કે આ જે CSV અને JSON છે એને કારણે ડેટા જે એનાલિસિસ છે એ થઈ શકે। અત્યારે ચૂંટણી પંચ PDF આપે છે, પરંતુ ડેટા એનાલિસિસ કરવું મુશ્કેલ બને છે। આ એનાલિસિસ નથી થઈ શકતું, એને કારણે જે નકલી વોટર્સ છે, ડુપ્લિકેટ એન્ટ્રી છે અથવા મૃતકોના નામ છે એ આસાનીથી પકડી શકાતા નથી, આસાનીથી ખબર નથી પડતા। હવે 2019ની અંદર જ્યારે ઉત્તર પ્રદેશની અંદર ચૂંટણી થયેલી ત્યારે એવો એક આરોપ લાગેલો હતો કે 1.2 કરોડ નકલી વોટર્સ હતા। અને વિપક્ષનો બીજો પણ એક દાવો છે કે 2024માં મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં લાખો મતદારોના નામ હતા એ ગાયબ થઈ ગયા હતા। હવે બીજા મુદ્દાની વાત કરું, સીસીટીવી ફૂટેજનો જે મુદ્દો છે કે અત્યારના એક એવો કાયદો છે કે ચૂંટણી પંચે એવું કીધેલું હતું કે સીસીટીવી ફૂટેજ છે એ ચૂંટણી પતી ગયાના પછી 45 દિવસ સુધી રાખવામાં આવશે। જો એની સામે કોર્ટમાં કોઈ કેસ નહીં થાય તો એ ઓટોમેટિક ડિલીટ થઈ જાય। તો રાહુલ ગાંધીએ આ બીજો સવાલ કર્યો છે કે આ સીસીટીવીનો જે કાયદો છે ડેટા ડિલીટ કરવાનો, એ કાયદો બદલાવવો જોઈએ। 2024 પછી ચૂંટણી પંચે એક સર્ક્યુલર જાહેર કર્યું અને એમાં એવું કીધું કે પોલિંગ બૂથ સીસીટીવી ફૂટેજ છે એ 45 દિવસ પછી ઓટોમેટિક ડિલીટ થઈ જશે જો એની સામે કોઈ પણ કોર્ટની અંદર કેસ નહીં થાય। પહેલાં એવું હતું કે 1 વર્ષ સુધી આવા ડેટા રાખી મૂકવામાં આવતા હતા। હવે ઘણા બધા રાહુલનો જે સવાલ છે એ
સવાલ ઘણા બધાના મનમાં બી છે કે ભાઈ તમારે ડેટા ડિલીટ કરવાની શું જરૂર છે? તમારી પાસે એટલું ફંડ છે, એટલું તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો પહેલાં તમે 1 વર્ષ ડેટા રાખતા હતા, તો અત્યારે 45 દિવસમાં જ તમારે ડેટા નષ્ટ કરવાની શું જરૂર છે? હવે એક વાત એ પણ સમજવા જેવી છે કે દુનિયાના જે બીજા દેશો છે, જેમ કે દક્ષિણ કોરિયા છે, એ 5 વર્ષ સુધી ચૂંટણીના ડેટા રાખી મૂકે છે. જર્મની અનિશ્ચિત મુદત સુધી, જ્યારે પણ જરૂર, કોઈ લિમિટ નહીં, વર્ષોના વર્ષો સુધી રાખી મૂકે. જોર્જિયાની અંદર 2 વર્ષનો કાયદો છે, 2 વર્ષ સુધીના ડેટા રાખી મૂકે. હવે આની સામે ચૂંટણી પંચનું લોજિક એવું છે, ચૂંટણી પંચ એવો તર્ક આપે છે કે આ જે વિડીયો રેકોર્ડિંગ પોલિંગ બૂથનું થાય છે એ ડેટા પેટાબાઇટ્સની અંદર હોય છે, અને એમાં રાખવું એટલું બધું ખર્ચાળ છે કે જેને કારણે આ વસ્તુ શક્ય નથી. એટલા માટે આ 45 દિવસમાં ડિલીટ કરવું છે, કારણ કે બહુ બધા ડેટા હોય છે. તો એની સામે કેટલાક લોકોનું કહેવું એમ છે કે આમાં જો ચૂંટણી પંચને જરૂર બી પડે તો આખા વર્ષની અંદર આ ડેટા રાખવાનો જે ખર્ચ છે એ મેક્સિમમમાં મેક્સિમમ વધારે 10 કરોડ રૂપિયાનો થાય. તો 10 કરોડ રૂપિયામાં આ ખર્ચો કરવાનો ચૂંટણી પંચને આરામથી પોસાય એવો છે, અને ચૂંટણી પંચ આ કરી શકે એમ છે. તો આ CCTVનો જે 45 દિવસનો કાયદો છે કે જે નષ્ટ કરી દેવાનો, તો એ બદલાવો જોઈએ એવું રાહુલ ગાંધીનું માનવું છે, અને ઘણા બધા લોકો બી એવું માને છે કે ભાઈ તમને તમારા મનમાં જો કોઈ ચોરી નથી તો તમે ડેટા ડિલીટ શું કામ કરો? ડેટા આપી દો, બતાવો, જાહેર લોકોને જ બતાવી દો કે આ જ છે ડેટા, જોઈ લો. ત્રીજો સવાલ જે રાહુલ ગાંધીનો હતો કે EVM છે એ વિપક્ષ સુધી પહોંચવું જોઈએ, અને એનું જે આર્કિટેક્ચર છે, એટલે એની અંદર શું યુઝ કર્યું છે, સોફ્ટવેર, એનું હાર્ડવેર શું છે, એ બધી જ બાબતોની વિપક્ષોને ખબર પડવી જોઈએ. રાહુલ ગાંધીની માંગ છે કે પૂરું હાર્ડવેર, સોફ્ટવેર, સોર્સ કોડ એ બધું જાહેર કરવામાં આવે, અને વિપક્ષોને 1000થી વધારે EVM છે એ ટેસ્ટિંગ માટે આપવામાં આવે. હવે આ બાબતે ચૂંટણી પંચનું કહેવું એમ છે કે EVM છે એ ચિપ બેઝ છે, અને એ હેક પ્રૂફ છે, એ હેક થતું નથી, અને EVMનું જે ઇન્ટરનેશનલ ઓડિટ થાય છે એ જ બરાબર છે, એ વિપક્ષ સુધી એ પહોંચવું શક્ય નથી હોતું. ચૂંટણી પંચે એમ પણ કીધું કે એક EVM જો તમને આપવામાં આવે કોઈ વિપક્ષને, અને એનું જો ટેસ્ટિંગ કરાવવું હોય તો એનો એ વ્યક્તિને 45,000 રૂપિયાનો ખર્ચો આવે એક EVMના ટેસ્ટિંગનો. તો 1000માં બહુ બધો લાંબો ખર્ચો થાય. તો કેટલાક લોકોનું કહેવું એમ છે કે આ ખર્ચો કોઈ વિપક્ષના ઉમેદવાર ઉઠાવે એના કરતાં ચૂંટણી પંચ જાતે જ ઉઠાવે, અને જો ચૂંટણી પંચને વાંધો નહીં હોય તો ઇન્ટરનેશનલ ઓડિટ વખતે વિપક્ષને પણ સાથે રાખે. તમને વાંધો શું છે? તમારે તો ઉલટું વધારે પારદર્શિતા રાખવી જોઈએ કે ચલો અમે વિપક્ષને પણ બોલાવીએ છીએ, જ્યારે પણ ઇન્ટરનેશનલ ઓડિટ થાય ત્યારે અમે વિપક્ષને બોલાવશું અને વિપક્ષની સાથે રાખીને ઇન્ટરનેશનલ ઓડિટ કરીશું. તો EVMની જે શંકા વર્ષોથી પ્રવર્તમાન છે એ લોકોના મનમાંથી દૂર થઈ જશે જો ચૂંટણી પંચ પારદર્શિતા રાખે. જેટલી શક્ય પારદર્શિતા છે, જે રાખી શકાય એવી પારદર્શિતા છે, એ ચૂંટણી પંચ રાખે તો ચૂંટણીની અંદર ભવિષ્યમાં કોઈ સવાલ ઊભો નહીં થાય કે આ પાર્ટી જીતી ને આ પાર્ટીને વધારે વોટ મળ્યા, EVMમાં લોચો હતો, EVMમાં ગરબડ હતી, એવો પ્રશ્ન પછી ઊભો જ નહીં થાય. હવે ચોથો જે સવાલ છે એ રાહુલ ગાંધીનો એ છે કે ચીફ ઇલેક્શન કમિશનરની સામે કોઈ પણ કાર્યવાહી નહીં થાય. એ કાયદો પણ હમણાં જ તાજેતરમાં જ આવ્યો, લગભગ 2024માં જ, 2023-24માં જ આવ્યો, અને એ કાયદો એવો છે કે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની સામે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી નહીં થાય. ગમે એટલા આરોપ લાગે એમની પર કોઈ પણ કાયદાકીય કાર્યવાહી નહીં થાય. તો આ કાયદો બદલવાની રાહુલ ગાંધીએ માંગ કરી અને ચોથો આ સવાલ પૂછ્યો. આની સામે સરકાર અને ચૂંટણી પંચનું કહેવું એમ છે કે આ એટલા માટે જરૂરી છે કે જો નાના નાના કેસો થવા માંડે તો ચૂંટણી પંચ કામ જ નહીં કરી શકે. અને બીજું કે આ જે ચૂંટણી પંચ છે એ સ્વતંત્ર સંસ્થા છે. જેમ સુપ્રીમ કોર્ટ જેવી રીતના સ્વતંત્ર સંસ્થા છે એવી રીતના ચૂંટણી પંચ સ્વતંત્ર સંસ્થા છે, અને એની ઉપર જોખમ આવી શકે.
એટલે કંઈ ચૂંટણી પંચ કામ બી નહીં કરી શકે, એટલા માટે આ લાવવામાં આવ્યું છે. તો કેટલાક જાણકારોનું માનવું છે અને કેટલાક લોકોનું માનવું એ પણ છે કે ચલો આ વાત બરાબર છે કે ભાઈ મુખ્ય ચૂંટણી કમિશનરની સામે કાંઈ નહીં થાય તો એ વાંધો નથી, પણ બાકીના બીજા બધા જે સવાલો લોકોના મનમાં છે કે રાહુલ ગાંધીએ જે પૂછેલા છે એને ચૂંટણી પંચે ખરેખર જાહેર કરવાની જરૂર છે. કારણ કે ઈવીએમનો મુદ્દો આજનો નથી. ઈવીએમનો મુદ્દો અડવાણીના સમયનો છે, અટલ બિહારી વાજપેયીના સમયથી છે. દર વખતે જ્યારે પણ ચૂંટણીમાં જીત થાય ત્યારે આ ઈવીએમનો મુદ્દો ઊભો થાય જ છે. વોટ ચોરીનો મુદ્દો હમણાં રાહુલ ગાંધીએ ઉપાડેલો છે. તો ચૂંટણી પંચે સામે આવીને બધી બાબત જાહેર કરી દેવી જોઈએ કે આ ઈવીએમ, આ સોફ્ટવેર, આ તમે જે ચેક કરવું એ કરી લો. તો લોકોને ચૂંટણી પંચ પર વધારે વિશ્વાસ આવશે કે ના, આ આપણું એક ભારતની એક એવી સંસ્થા છે કે જે પારદર્શિતા રીતે કામ કરે છે અને એક અલગ રીતના કામ કરતી સંસ્થા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.